તો લાસ્ટ વિડીયોમાં આપણે આજે છે સ્ટ્રેન એનર્જી મેથડ જોઈ હતી, કાસ્ટિગ્લાનો થિયરમ જોયો. શું કીધું હતું? સ્ટ્રેન એનર્જીનું લોડ પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરો તો તમને આપી દે ડિફ્લેક્શન એટ ધેટ પોઈન્ટ, અને જો બેન્ડિંગ મોમેન્ટની પ્રત્યે સ્ટ્રેન એનર્જીનું પાર્શિયલ ડેરિવેટિવ કરશો તો તમને આપી દેશે સ્લોપ. બરાબર. હવે તેના માટે આપણે આ બધું જોયું હતું. બરાબર, આ સૂત્રો જોયા હતા અને એક એક્ઝામ્પલ પણ ગણ્યો હતો. હવે આપણે જોઈએ મેથડ ઓફ સુપરપોઝિશન. સુપરપોઝિશન એટલે શું એ તો તમને ખબર જ હશે. સુપરપોઝિશન એટલે કે એક પોઈન્ટ આગળ આવા મલ્ટિપલ ફોર્સ લાગતા હોય તો તે બધાની ઇફેક્ટ આપણે શોધવી હોય તો એ બધાને સુપરપોઝિશન કરી દેવાના, એટલે કે એકબીજાની ઉપર એપ્લાય કરવાના, તો તેને કહેવાય સુપરપોઝિશન. તો અહીં પણ એવું જ થાય છે. એક કેન્ટિલીવર બીમ છે, તેમાં અલગ અલગ લોડ લાગે છે, બરાબર, BCD આગળ. તો હવે બધાની અલગ અલગ ઇફેક્ટ હશે. જેમ કે P1 લોડ છે તો P1 લોડ લગાડ્યો તો તેના કારણે ડેલ્ટા D1 અને થીટા D1 જેટલું ડિફ્લેક્શન અને સ્લોપ જનરેટ થયો. બરાબર. હવે P1ના એકલાના કારણે આ મુજબની પરિસ્થિતિ ક્રિએટ થઈ, મીન્સ કે ડેલ્ટા અને થીટા ક્રિએટ થયો. હવે શું કરવાનું? હવે P2ને એકલો લગાડવાનો. તો P2ના કારણે શું થશે તે આપણે કન્સિડર કરવાનું. હવે આપણે જે મેઇન એમ શું છે કે ડી પોઈન્ટ આગળ તમારે ડેલ્ટા ડી અને થીટા ડી શોધવાનો છે. મેઇન એમ આપણો આ છે. તો P1ના કારણે ડી પોઈન્ટ આગળ જે કોઈ પણ ડેલ્ટા અને થીટા આવ્યો, P2ના કારણે પણ ડી પોઈન્ટ આગળ જે કોઈ પણ ડેલ્ટા અને થીટા આવ્યો, P3ના કારણે ડી પોઈન્ટ આગળ જે કોઈ પણ ડેલ્ટા અને થીટા આવ્યું. હવે શું કરવાનું? આ બધાને સુપર ઇમ્પોઝ કરી દેવાના, એટલે કે એકબીજાની ઉપર લગાવી દેવાના. તો તમને ફાઇનલ આ જે ફાઇનલ બીમ છે જેમાં જોઈ શકો છો તમે 3 એપ્લાય કરેલા છે, અને આ જે ફાઇનલ ડેલ્ટા ડી જે આવશે તે આ બધાના સરવાળા જેટલો હશે. તો થિયરી જોઈએ તો નંબર ઓફ ફોર્સિસ ઓર મોમેન્ટ એક્ટ સાયમલ્ટેનિયસલી ઓન અ સ્ટ્રક્ચર. બરાબર. નંબર ઓફ ફોર્સિસ અથવા મોમેન્ટ જ્યારે સ્ટ્રક્ચરની ઉપર એક્ટ કરતા હોય તો ઇફેક્ટ ઓફ ઓલ એટલે કે બધાની ઇફેક્ટ એલ્જેબ્રિક સમ ઓફ ધ ઇફેક્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર્સ. ઇન્ડિવિજ્યુઅલ ફોર્સની સમ એટલે કે સરવાળા કરીશું. બરાબર. એલ્જેબ્રિક સમ એટલે કે પ્લસ માઇનસની સાઇન સાથે, મીન્સ કે કોઈક ઉપરની તરફ જતું હોય તો તેને માઇનસ લેવું પડે. બરાબર. તો એલ્જેબ્રિક સમ ઓફ ધ ઇફેક્ટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ફોર્સ ઓર મોમેન્ટ કન્સિડર સેપરેટલી. બરાબર. તો સુપરપોઝિશન વેલિડ ઓનલી ફોર ધ લિનિયરલી ઇલાસ્ટિક મટીરિયલ્સ. લિનિયરલી ઇલાસ્ટિક મટીરિયલ્સ માટે જ સુપરપોઝિશન વેલિડ ગણાય છે. હવે મેં તમને કીધું તેમ બધાનું અલગ અલગ થીટા શોધી લીધો અને બધાના અલગ અલગ ડેલ્ટા શોધી લીધો, બધા ફોર્સના કારણે, અને બધાને તમે સરવાળો કરશો એટલે કે એલ્જેબ્રિક સમ કરશો. એલ્જેબ્રિક સમમાં પ્લસ અથવા માઇનસ આવી શકે છે. બરાબર. એવું નહીં કે સરવાળો જ થાય. ડિફ્લેક્શનમાં પણ એલ્જેબ્રિક સમ કરશો તો તમને જે ફાઇનલ વેલ્યુ છે એ તમને મળી જશે. થીટા જનરલી મેં એમ જ લખ્યું છે. બરાબર. થીટા ઇઝ ઇક્વલ ટુ PL² અપન 2EI અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ PL³ અપન 3I. આ શાના માટે છે? આપણે જે કોઠો ભણ્યા હોય તમને યાદ હોય તો ખબર છે કે આ કેન્ટિલીવર બીમ છે. કેન્ટિલીવર બીમના છેડે જો P લોડ લાગતો હોય અને L લેન્થ હોય તો ત્યારે આ જે છેડો જે જ્યાં લોડ લાગે છે ત્યાં તમારે ડેલ્ટા શોધવો હોય તો તે થશે PL³ અપન 3EI. ત્યાં તમારે થીટા શોધવો હોય તો PL² અપન 2EI થશે. બરાબર. તે જ મેં અહીં લખ્યું છે. આ ફક્ત મેથડ મેં અહીં તમને સમજવા માટે આપી છે. તમને સમજણ પડવી જોઈએ કે આ મેથડ એકચ્યુઅલી છે શું. બીજી મેથડ જોઈએ તો મેક્સવેલ્સ રેસિપ્રોકલ થિયરમ. આ મેથડ કદાચ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એકદમ શોર્ટમાં તમને જવાબ આપી દે છે ઘણી બધી વાર. તો MCQ કદાચ પૂછાઈ શકે છે. આ મેથડમાં શું કીધું છે તમને શોર્ટમાં જણાવી દઉં. બરાબર. તો પોઈન્ટ નંબર 2 આગળ લોડ લાગે છે P, અને આ લોડ લાગવાથી પોઈન્ટ 1 આગળ ડિફ્લેક્શન આવે છે ડેલ્ટા 1. બરાબર. જોજો આ બીમ છે, આ બીમ છે,
કયો બીમ છે? સિમ્પલી સપોર્ટેડ બીમ છે. સિમ્પલી સપોર્ટેડ બીમ પર બીજા પોઈન્ટ આગળ જો પી લોડ લગાડ્યો તો તે આ લોડના કારણે પોઈન્ટ 1 આગળ ડિફ્લેક્શન આવ્યું Δ1. હવે મેક્સવેલ શું કહે છે? મેક્સવેલ એમ કહે છે કે આ સેમ લોડ જે છે તેને જો પોઈન્ટ 1 આગળ તમે લગાડશો કે જ્યાં પહેલાં આપણે ડિફ્લેક્શન Δ1 કેલ્ક્યુલેટ કર્યું હતું ત્યાં લગાડશો સેમ લોડને પોઈન્ટ 1 આગળ લગાડતા તો પોઈન્ટ 2 આગળનું ડિફ્લેક્શન કેટલું આવશે? તો આ જે ડિફ્લેક્શન Δ1 આવ્યું તે Δ2 જેટલું જ હશે. બરાબર. ફરીથી એકવાર જણાવી દઉં કે પોઈન્ટ 1 આગળ જે લોડ લાગે છે તેના કારણે પોઈન્ટ 2 આગળ જેટલું ડિફ્લેક્શન થયું Δ2 એટલું જ જો ડિફ્લેક્શન હવે લોડને ઇન્ટરચેન્જ કરી દેવાનો, મીન્સ કે લોડને અહીં બીજા પોઈન્ટ આગળ લગાડી દીધો. બરાબર. પી લોડ લાગે છે, પી લોડને બીજા પોઈન્ટ આગળ લગાડ્યો તો પોઈન્ટ 1 આગળ જે ડિફ્લેક્શન આવશે Δ1 તે Δ1 અને Δ2 બંને ઇક્વલ થશે. બરાબર. થિયરી મુજબ જોઈએ તો ડિફ્લેક્શન એટ એની પોઈન્ટ સે 1, ધારો કે એક પોઈન્ટ આગળ ડિફ્લેક્શન છે ડ્યુ ટુ લોડ પીના કારણે અને પોઈન્ટ 2 આગળ એ લોડ લાગે છે ઇઝ ઇક્વલ ટુ, બરાબર, એ બંને ઇક્વલ હોય છે. ડિફ્લેક્શન Δ2 અને Δ1 ઇક્વલ હોય છે. ડિફ્લેક્શન એટ પોઈન્ટ 2 વેન સેમ લોડ પી એપ્લાઇડ એટ ધ પોઈન્ટ 1, જ્યારે જો એ લોડ સરખો જ લોડ પોઈન્ટ 1 આગળ એપ્લાય કરીશું તો Δ1 ઇઝ ઇક્વલ ટુ Δ2 થશે. હવે આનો યુઝ આપણે દાખલામાં કરીએ તો એક્ઝામ્પલ જોઈએ. તો સી પોઈન્ટ આગળ પી લોડ લાગે છે અને બી આગળ તમારે ડિફ્લેક્શન શોધવાનું છે. બરાબર. અહીં તમને લેન્થ આપેલી છે. બરાબર, ધ્યાનમાં રાખજો લેન્થ. હવે ડિફ્લેક્શન એટ બી એટલે કે Δb શોધવાનું છે. તો Δb ડ્યુ ટુ લોડ એટ સી. બરાબર. સી પોઈન્ટ આગળ જે લોડ પી લાગે છે તેના કારણે ડિફ્લેક્શન Δb શોધવાનું છે. હવે એ ઇઝ ઇક્વલ ટુ કેટલું હશે? આપણે મેક્સવેલનો થિયરમ જોયો તો આપણે શું કરીશું? આ પી જે છે તેને બી આગળ લગાડી દઈશું અને જો પી લોડ બી આગળ લાગશે અને અહીં સી આગળનું ડિફ્લેક્શન આપણે કેલ્ક્યુલેટ કરી લઈશું તો શું થશે? Δc અને Δb બંને ઇક્વલ થઈ જશે. બરાબર. તો Δb ઇઝ ઇક્વલ ટુ Δc ડ્યુ ટુ લોડ એટ બી. બરાબર. આ જે પી લોડ છે તેને બી પર લગાડી દઈશું. તો હવે આપણે શોધવાનું શું રહ્યું? Δc શોધવાનું રહ્યું. આપણે લોડ જે સી પર હતો તેને આપણે બી પર લઈ ગયા. બરાબર. હવે તમને ખબર જ છે કે આપણે આગળ આ રીતનું એક્ઝામ્પલ જોયું છે. બરાબર, કે અહીં પી લોડ લાગતો હોય અને સી આગળ તમારે ડિફ્લેક્શન શોધવું હોય તો બે ડિફ્લેક્શન થાય. એક Δc1 એટલે કે આ બંને વસ્તુનો સરવાળો કરવો પડે, Δc1 અને Δc2. આખો સેમ સમ આપણે આગળ ગણ્યો જ છે. બરાબર. હવે એમાં Δc1 જે છે તે કેટલું આવશે? તો Δc1 આટલું આવશે. કેટલું જોઈ શકો છો? આ પી લોડ લાગે છે કેન્ટિલીવર પર. બરાબર. તો આ પોઈન્ટ આગળ તમારે ડિફ્લેક્શન શોધવું હોય તો ડેલ્ટા કેટલું થશે? PL³ અપોન 3EI જેટલું થશે. બરાબર. પરંતુ અહીં લેન્થ જોજો L/4 છે. બરાબર. તો Lની જગ્યાએ L/4 મૂકવું પડશે. તો આની વેલ્યુ તો તમને મળી ગઈ. Δc1 L/4 મૂક્યું. બરાબર. તો PL³ અપોન 192EI થશે. આપણી આવી ગઈ Δc1ની વેલ્યુ. હવે Δc2 શોધવાનું બાકી છે. તો તેના માટે શું આપણને આ ખબર હોવી જોઈએ? સ્લોપ એટ બી ખબર હોવી જોઈએ. તો સ્લોપ એટ બી તો આપણને ખબર જ છે. બરાબર. આ લોડ લાગતો હોય પી તો તમને ખબર જ છે સ્લોપ થીટા કેટલો આવે કેન્ટિલીવર બીમ માટે? PL² અપન 2EI. બરાબર. હવે આની અંદર લેન્થ L/4 મૂકી દીધી તો આપણને થીટા બી મળી ગયો. હવે આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે. tan θb ઇઝ ઇક્વલ ટુ Δc2 અપન 3L/4. અહીં tan θb લગાવ્યું એટલે સામેની બાજુ એટલે કે Δc2 અને આજે પાસેની બાજુ 3L/4. તો હવે થીટા તો ઘણો નાનો છે એટલે tan θb ઇઝ ઇક્વલ ટુ θb લખી દીધું. 3L/4 નહીં લઈ લીધા Δc2 તો
થીટા બીની વેલ્યુ અહીંથી મૂકી દીધી PL²/32EI. ક્યાંથી મૂકી? અહીં જે વેલ્યુ હતી બરાબર થીટા બીની વેલ્યુ 3L/4 હતી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા C2. તો ડેલ્ટા C2ની વેલ્યુ કેટલી આવી ગઈ? 3PL³/122EI. હવે બંને વેલ્યુ મળી ગઈ. ડેલ્ટા C1ની વેલ્યુ મળી ગઈ, ડેલ્ટા C2ની વેલ્યુ મળી ગઈ. બંનેનો સરવાળો કરીશું તો ડેલ્ટા C મળી જશે બરાબર. બંનેનો સરવાળો કર્યો 11/384 PL³/EI. હવે ડિફ્લેક્શન એટ બી. હવે આપણે કીધું આગળ શું હતી હાલત? અહીં લોડ લાગતો હતો અને આ પોઈન્ટ આગળ આપણે ડિફ્લેક્શન શોધવાનું હતું. તો આપણે કર્યું શું? આપણે કર્યું આ જે હતું તેને અહીં લઈ લીધું અને અહીંનું આપણે ડિફ્લેક્શન શોધ્યું. હવે જ્યારે આ બંને લોડ સમાન હોય ત્યારે અહીંનું ડિફ્લેક્શન અને અહીંનું ડિફ્લેક્શન સરખું થશે. તો ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સી ઇઝ ઇક્વલ ટુ 11/384 PL³/EI. બરાબર. તો આ રીતે તમે ઇઝીલી મેક્સવેલ રેસિપ્રોકલ થિયરમ વાપરીને તમે એકબીજા પોઈન્ટનું ડિફ્લેક્શન શોધી શકો છો. બરાબર. ફરીથી આ ફિગર યાદ રાખી લો તો તમને ખબર પડી જશે. પીના લીધે જે ડિફ્લેક્શન થાય પોઈન્ટ 1 આગળ, હવે એટલું જ ડિફ્લેક્શન થશે પોઈન્ટ 2 આગળ જો પી લોડ પોઈન્ટ 1 આગળ લગાડીશું તો. બરાબર. તો અહીં આપણી બધી ડિફ્લેક્શન માટેની જે કોઈ પણ થિયરીઝ હતી, મેથડ્સ હતી તે આપણે જોઈ લીધી. હવે થોડા ઘણા MCQs આપણે જોઈ લઈશું બરાબર ડિફ્લેક્શનના. અને પછી આપણે શું જોઈશું? આ બધું જોઈ લીધું છે. પછી આપણે જોઈશું ડિઝાઇન ઓફ ફ્લાય વ્હીલ્સ. એના પછી લીફ સ્પ્રિંગ બાકી છે, થિન વોલ પ્રેશર વેસલ્સ બાકી છે, સ્ટ્રેન એનર્જી કોન્સેપ્ટ જો મેં તમને કીધું ને આગળ સ્ટ્રેન એનર્જી કોન્સેપ્ટ છે તે જોવાનો છે આપણે. અને પછી થિયરીઝ ઓફ ફેલિયર જોઈશું. ઓકે, તો બાય સી આઈ ટેક કેર. આના પછીના વિડીયોમાં આપણે MCQs થોડા ઘણા અને પછી ડિઝાઇન ઓફ ફ્લાય વ્હીલ્સ જોઈ લઈશું.